ઉનામાં સ્વામીને ઠપકો દેવાનો ઠરાવ. સર્વત્ર સ્વામીના મૂળ અક્ષર સ્વરૂપના પડઘા પડવા લાગ્યા અને પ્રાગજી ભગતનો મહિમા પણ વધવા લાગ્યો. આથી સંવત 1921ના હુતાશનીના સમયા ઉપર આચાર્ય મહારાજ તથા સર્વે સદ્ગુરુઓએ સ્વામીને ઠપકો દેવાનું નક્કી કર્યું હતું. પરંતુ સોરઠ દેશના સર્વે હરિભક્તોની હાજરીમાં તે થઈ ન શક્યું અને ત્યાર પછી વળી પંચતીર્થમાં ફરીને સર્વે સદ્ગુરુઓએ સ્વામીના અપાર મહિમાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. તેથી તે ઘટાડવા માટે વરતાલમાં સર્વેએ નક્કી કર્યું કે સ્વામીને જેમ બને તેમ વહેલાસર બોલાવીને જરૂર ઠપકો દેવો. તળ જૂનાગઢમાં તો ત્યાંના નાગર હરિભક્તોની હાજરીમાં તે ન બની શકે, એટલે ઉના જેવા એકાંત સ્થળમાં સ્વામીને બોલાવવાનો વિચાર સૌએ કર્યો અને ત્યાં સર્વ વાત સ્વામીને કહેવી તે પ્રમાણે નક્કી કરી આચાર્ય મહારાજ તથા સદ્ગુરુઓ વરતાલથી નીકળી ધોલેરે આવ્યા. સ્વામીને જૂનાગઢથી ઊને તેડી લાવવા માટે નિષ્કામાનંદ બ્રહ્મચારી, ત્રિકમચરણદાસ શાસ્ત્રી તથા મુકુંદ ચરણદાસ પુરાણીને જૂનાગઢ મોકલ્યા અને સ્વામીને કહેવરાવ્યું, ઉના તમારો દેશ કહેવાય, જેથી હરિભક્તોની ઓળખાણ આચાર્ય મહારાજને કરાવવા સારું આપ ઉના પધારો. આ પ્રમાણે આ સદ્ગુરુઓએ જૂનાગઢ આવી સ્વામીને વાત કરી. સ્વામી તો અંતર્યામી એટલે સર્વે હકીકત જાણતા હતા. તેથી તેમણે કહ્યું, અત્રે કારખાનું ચાલે છે અને રઘુવીર ચરણદાસજી તે દેશમાં ફરે છે, તો તે સર્વે હરિભક્તોની ઓળખાણ આચાર્ય મહારાજને કરાવશે. પરંતુ બ્રહ્મચારી તથા શાસ્ત્રીને તો સ્વામીને ઊને ગમે તેમ કરીને તેડી લાવવા માટે કહ્યું હતું. તેથી તેમણે તો સ્વામીને ઉના પધારવાનો બહુ જ આગ્રહ કર્યો. સ્વામી તેમનો આગ્રહ જોઈને બોલ્યા, ઠીક, ત્યારે આવીશું. એમ કહી ઠાકર ઠાકર કહી મુક્તાનંદ સ્વામીનું પદ બોલ્યા. ભૂકો ભાર હરું સંતન હિત, કરું છાયા કર દોઈ, જો મેરે સંતકુ રતિ એક દુવે, તેહી જડ ડારું મેં ખોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. એમ બોલીને વળી કહ્યું, જો આપણે ખરેખરા સાધુ હોઈશું તો શ્રીજીના ચારે હાથ આપણી ઉપર જ છે, માટે મહારાજને ગમશે તે ખરું. પછી સ્વામી જૂનાગઢથી નીકળ્યા તે માર્ગમાં દિવસમાં ઘણી વખત આ ચરણ બોલતા અને પછી કહેતા કે આપણે સાધુ છીએ, તે શું કરવા ફિકર કરવી પડે, શ્રીજી આપણી રક્ષામાં છે. પછી રસ્તામાં રાત રહ્યા. રાત્રે પ્રાગજી ભક્ત સ્વામી પાસે આવ્યા અને હાથ જોડી પ્રાર્થના કરી પૂછ્યું, સ્વામી, વારે વારે આપ આ ચરણ આજે બોલ્યા છો, તે શું હેતુ છે? એટલે સ્વામીએ કહ્યું, વરતાલ અને ગઢડાવાળાએ ઠરાવ કર્યો છે કે ઊને તેડી જઈને સ્વામીને ઠપકો દેવો છે અને તે મારી બહુ મોટપ કહી છે, તેથી તને સત્સંગ બહાર કરવો છે અને માથે ખડનો પૂળો મૂકી ગામે ગામ તને ફેરવી તારી પાસે કહેવરાવવું છે કે મેં સ્વામીને મૂળ અક્ષર કયા છે, તે વાત ખોટી છે, એમ તારે મોઢે જ કહેવરાવવું છે, એવો ઠરાવ કર્યો છે. પણ મને એમ થાય છે કે મારા દેખતા તારું અપમાન કરે તે મારાથી ખમાશે નહીં. વળી આ સોરઠ દેશના હરિભક્તો પણ બહુ પ્રેમી છે, તે મારું અપમાન થતું દેખીને તેઓ પણ દુઃખી થઈ જશે, માટે આ દેશમાં કશું થવા દેવું નથી. વરતાલમાં તેમને જે કરવું હોય તે કરે, પણ આ દેશમાં તો કશું થવા દેવું નથી. તે સાંભળી ભગતજીએ હાથ જોડીને સ્વામીને પ્રાર્થના કરતા કહ્યું, સ્વામી, મને ગમે તેમ કહેશે ને ગમે તેટલું દુઃખ દેશે, તે
તે હું સહન કરીશ, પણ આપ કોઈ અન્યથા સંકલ્પ કરશો નહીં. ત્યારે સ્વામીએ કહ્યું, મારા દેખતા તારું અપમાન થાય તે મારાથી ખમાય નહીં. પછી સૌ માળીએ પધાર્યા. માળિયામાં 2-3 દિવસ રોકાયા. નિષ્કામાનંદ બ્રહ્મચારી તથા ત્રિકમચરણદાસ ઉતાવળા થયા અને સ્વામીને કહ્યું, સ્વામી, ચાલો ને, મહારાજ આવી ગયા હશે. એટલે સ્વામીએ તેમને કહ્યું, હરિજનોને રાખવાની તાણ છે, એટલે તેમનું મન દુખવીને જવું તે કેમ જવાય, એમ કહી રોકાયા. તે જ રાત્રે ઊંટ ઉપર પાળાઓ મહારાજનો કાગળ લઈ આવ્યા. કાગળ સ્વામીને આપીને કહ્યું, મહારાજ વરતાલ પાછા જાય છે અને ઊને નહીં પધારે, માટે તમો પાછા વળજો. પાળાએ આપેલો કાગળ શ્યામજીભાઈ વાંચવા બેઠા. એટલે સ્વામીએ કહ્યું, અત્યારે થંભો, વિઘ્ન કરશો નહીં, સવારે વાંચીશું. સવાર થતાં સૌ નદીએ નહાવા ગયા. ત્યાં તે કાગળ વાંચ્યો. તેમાં લખ્યું હતું, કૃષ્ણપ્રસાદજી મહારાજ દેહ મૂકી ગયા છે, તેથી સૂતક પડવાથી સૌ વરતાલ પાછા ગયા છે અને હાલ ઉના જવાનું બંધ રહ્યું છે. ત્યાર પછી નાહીને સર્વે મંદિરે આવ્યા અને સાંજે માળીએથી ચાલ્યા. તે પાછા જૂનાગઢ આવ્યા. આ રીતે મહારાજે પોતાનું ધામ, જે અક્ષર અને તેના પરમ એકાંતિક ભક્તની અલૌકિક રક્ષા કરી અને સર્વેને જણાવ્યું, ખરેખરા સાધુ તો એ છે, માટે રાગ દ્વેષ છોડીને એમને વિશે પ્રીતિ રાખો. પરંતુ રાગ દ્વેષાદિકનો સંપૂર્ણ અભિનિવેશ સર્વેમાં થયો હતો, એટલે ઉપાધિનો ઉપાડ ઘણો જ થયો. તેમાં ગઢડાવાળાએ પણ સાથ આપ્યો, કારણ કે સ્વામીની મોટપ અને ચારે તરફ થતું સન્માન જોઈ સૌ ઉકળી પડ્યા હતા. ચોતરફ ઉપાધિનો ઉપાડ જોઈ એક દિવસ સભામાં પ્રાગજી ભગતને બોલાવીને સ્વામીએ કહ્યું, પ્રાગજી, આ ફેરે વરતાલે પૂજા ખરી થવાની છે. બીજા કોઈને તો દુઃખ નહીં આવે, માટે નિરાંત રાખજો. માત્ર આ પ્રાગજીને દુઃખ આવશે અને એ ખમશે પણ ખરો, કાજે મેં એનું બખ્તર એવું ઘડ્યું છે કે તેને એક પણ ટોચો વાગશે નહીં, એમ કહી સર્વેને ધીરજ આપી. આ સત્સંગમાં કેટલાક ચાકર જેવા અને કેટલાક ધણી જેવા છે. તળ જૂનાગઢમાં પણ સ્વામીની મોટપ સહન ન કરી શકનારામાં વિષમતાનું વિષ વ્યાપવા લાગ્યું. સ્વામી પોતાને વિશે અત્યંત નિષ્ઠા અને હેતવાળા સંતો તથા પાર્ષદોનો વિશેષ રાખતા. તે બીજાથી સહન થતું નહીં. આથી કેટલાક આસુરી સ્વભાવવાળા સ્વામીની વિરુદ્ધમાં પડી ગયા. દ્વેષાગ્નિથી બળતા પાર્ષદો લાધો ભગત, ડુંગર ભગત તથા ગોવિંદ ભગત, લુણવીર કાઠી અને પુંજો કોળી વગેરે લગભગ 13 જણા સ્વામીની વિરુદ્ધ પડી ગયા હતા અને દરેક રીતે મંદિરમાં નુકસાન કરતા હતા. તેમને સમજાવી તેમનું પાર પડે એટલા માટે સ્વામીએ તેમને માન આપી આગેવાન કરી ખેતીનું તમામ કામ સોંપેલ હતું. તે વખતે સાંકડા વદરનું ખડનું બીડ સરકારે લઈ લીધું હતું, એટલે સાંતલપુર બીડ રાખ્યું હતું અને ત્યાં નિત્ય ખડ લેવા જવાનું ચાલતું હતું. જ્યારે સાંકડા વદરનું બીડ હતું ત્યારે ખડનું ભરોટું લેવા બળદ જતા. તેને એકાંતરે ઘી ગોળ આપવાનો રિવાજ હતો. પણ જ્યારે ઢોંકડું સાંતલપુરનું બીડ રાખ્યું ત્યારે રોજ એક ભરોટું ખડનું લાવે અને રોજ ઘી અને ગોળ કોઠારમાં માગે. કોઠારી ત્રિકમદાસે કહ્યું, રોજ ઘી ગોળ નહીં આપું. આ કજિયો દિવાળીનો ચાલ્યો. તેમાં ભંડારી પણ ભળ્યા. તેથી રોજ બમણી રસોઈ કરે અને બમણું પીરસી દે અને જેટલું વધે એટલું બળદને ખવડાવી દે. એવી રોજ ઉપાધિ ચાલવા લાગી.
એક દિવસ ભંડારીએ બારીની શાખ લાવી ચૂલામાં નાખી બાળી દીધી. તે કોઠારીએ લાવી સ્વામીને બતાવી. ત્યારે સ્વામી બોલ્યા, આ સત્સંગમાં કેટલાક ધણી થઈને રહે છે ને કેટલાક ઘરના મનુષ્ય થઈને રહે છે. કેટલાક સાથી થઈને રહે છે, કેટલાક ચાકર જેવા અને કેટલાક સત્સંગના દ્વેષી પણ છે. આટલી વાત સ્વામીએ કરી, પણ કોઈને કાંઈ કહ્યું નહીં. પણ ભંડારીને તથા ખેતીવાળાને કોઠારી ઉપર દ્વેષ બંધાઈ ગયેલો. ખેતીવાળા પૂળો નાખે અને તેના ઉપર પગ મૂકીને ચાલે. વળી પૂળો છૂટો કર્યા વિનાનો જ ઢોરને નીરે. આથી બગાડ પણ બહુ થાય. એક દિવસ જાગા સ્વામીના સેવકે વાસીદું વાળતા જાગા સ્વામીને આ બતાવ્યું. તેમણે સ્વામીને બોલાવી આ બતાવ્યું. ત્યારે સ્વામીએ કહ્યું, ધન્ય મારા ધણી, જેમ રાખે તેમ હાંકે. એમ કહીને બોલ્યા, આજે મારું માનતા નથી, પણ વરતાલનો કોઈ આવશે તો ગોદા ખાશે અને વિમુખ થવું પડશે. વગેરે કહી આસને આવ્યા, પણ તેમને કાંઈ કહ્યું નહીં. પછી હુતાશનીનો સમયો થયો. તેમાં સર્વે હરિભક્તોને કથા વાર્તાનો સંતોષ આપી સ્વામી વરતાલ ચૈત્રી સમયે જવા તૈયાર થયા. વરતાલમાં ચૈત્રી સમયો. સંવત 1922નો ચૈત્રી સમયો કરવા સ્વામી જૂનાગઢથી નીકળ્યા. ત્યારે ભગતજીને સ્વામીએ જૂનાગઢ રાખ્યા અને કહ્યું, આ પ્રાગજીમાં અહીંના હરિજનોને ઘણું હેત થયું છે, એટલે તેની વાતો સાંભળવાનો તેમને ઉમંગ છે. તેથી તેને અહીં હમણાં રાખીશું. શ્યામજીભાઈને કુકાવાવ સુધી વસોવાળા વાઘજીભાઈનો સાથ કરી આપ્યો હતો. તેથી તે તેમની સાથે નીકળી મહુવા ગયા. સ્વામીએ તેમની સાથે મહુવાના હરિભક્ત વિઠ્ઠલભાઈ ઉપર કાગળ લખી મોકલ્યો હતો. શ્યામજી ઘેર આવે છે, માટે તેમની ખબર રાખજો અને પ્રાગજીની વાતો સાંભળજો. કાં જે એનું જ્ઞાન દૈવી અને સબીજ છે અને મારી અને શ્રીજીની મોટપ કહે છે, પણ બીજાનો નિષેધ નથી કરતો. એ પ્રમાણે ભલામણ લખી આપી. ભગતજીને સ્વામીએ આગળથી જ કહ્યું હતું, આ વખતે વરતાલમાં ઘણો ઉભરો ભરાયો છે અને બોલ્યા વગર તેઓ રહેવાના નથી, માટે તું જૂનાગઢ રહેજે. ગઢડામાં સ્વામીનો અદ્ભુત પ્રતાપ. સ્વામી રાજકોટથી નીકળી ગઢડા આવ્યા. જાગા ભગત સ્વામી સાથે ગઢડા સુધી આવ્યા હતા. અહીંથી સ્વામીએ તેમને જૂનાગઢ પાછા જવાની આજ્ઞા કરી. તમે પાછા જાઓ, કાં જે તમારાથી પણ મારું અપમાન થશે તે ખમાશે નહીં. તેથી તેઓ ગઢડાથી જૂનાગઢ પાછા ગયા. સ્વામી ગઢડામાં 1-2 દિવસ રોકાયા. સાંજે લક્ષ્મીવાડીએ દર્શન કરવા ગયા. ત્યાં પ્રસાદીના ઓટે સભા કરી. તમામ હરિભક્તોએ સ્વામીને હાર પહેરાવ્યા અને ગજરા ધરાવ્યા. સ્વામીએ પણ બ્રહ્મજ્ઞાનની અદ્ભુત વાતો કરી અને આરતી પણ ત્યાં જ કરી અને ઘણા કીર્તનો સંતો પાસે બોલાવ્યા. તે દરમિયાન રાજકોટવાળા જેઠાભાઈ દરજીએ મંદિરમાં આવી દર્શન કરી સ્વામીની ખબર પૂછી. એટલે કોઠારી ભીમજીભાઈ બોલ્યા, સ્વામી તો મંદિર ઉજ્જડ કરી વાડીએ ગયા છે. અહો, મોટા પુરુષનો આવો અદ્ભુત પ્રતાપ કે અનંતના નાડી પ્રાણ ખેંચી પોતામાં જોડી દે. એમ જોવા છતાં પણ દિવાંદ હોય તેને સૂર્યનો મહિમા કેમ જણાય. જેઠાભાઈ વાડીએ આવ્યા અને ત્યાં દિવ્ય સભા જોઈ તેમને અતિ આનંદ થયો અને સ્વામીને દંડવત કર્યા. સ્વામીએ તેની દર્શનની ઉત્સુકતા અને પોતાના વિશેનો પ્રેમ પારખી તેને પોતાની પાસે બેસાડ્યો. પછી સ્વામી મંદિરે પધાર્યા અને શયન આરતી કરી સભામાં ઘણી વાતો કરી. નિયમ ચેષ્ટા કરી પોઢવા ગયા. તે વખતે જેઠાભાઈને બોલાવી સ્વામીએ કહ્યું, સવારમાં વહેલું ચાલવાનું છે, માટે નાહી ધોઈને તૈયાર થઈ જજો. સવારમાં સ્વામી નિયમ પ્રમાણે 3 વાગે ઉઠ્યા અને નાહી પૂજા કરી
મંગળાના દર્શન કરી ચાલવાની તૈયારી કરી. જેઠાભાઈ પણ વહેલા ઉઠી ઘેલે જઈ નાહી તૈયાર થઈ ગયા હતા. તે પણ સ્વામીની સાથે નીકળ્યા. સ્વામી ગઢપુરથી નીકળી કારિયાણી પધાર્યા અને નથુ પટેલને ઘેર આવ્યા. અહીં સ્વામીએ નથુ પટેલને વાત કરી. આ સાધુ તો ધક્કા મારીને ધામમાં લઈ જાય એવા છે. ત્યારે નથુ પટેલે પૂછ્યું, સ્વામી, ધક્કા શું? ત્યારે સ્વામી બોલ્યા, આ લોકના તાલમેલ તોડી નાખે એ ધક્કા. એમ ઘણી જ વાતો કરી. તેમને સાથે લઈને સ્વામી નાવડા ધોલેરા થઈ સાબરમતી ઉતરી સિંજીવાડે પધાર્યા. ત્યાં પ્રભુદાસ બારોટને ઘેર રાત રહ્યા અને તેને ઘણી જ વાતો કરી નિષ્ઠાની પુષ્ટિ કરી દીધી. ત્યાંથી સોજિત્રા થઈને ચૈત્ર સુધી સાતમને દિવસે સ્વામી મહેડાઓ પધાર્યા.